નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો પીએમનો ગુજરાતનો પ્રવાસ, 1400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટની આપશે ભેટ। મિત્રો આ જિલ્લાઓના ઔદ્યોગિક વિકાસને મળશે પ્રોત્સાહન। ધરોઈ ડેમનું જળસ્તર વધ્યું, 4 દરવાજા ખોલી સાબરમતી નદીમાં છોડાયું પાણી, 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ। 12 કરોડ કેસ, 6 કરોડના દાગીના, ધનકુબેર નીકળ્યા કોંગ્રેસના નેતા। ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થતાં જ ઈડી પાડી રેડ। ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ હવે વધુ સક્રિય બની રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 28 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે 1218 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। 4.25 લાખ લોકોને થશે લાભ। પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં સભા પહેલા 1.6 કિમીના રોડ શો કરશે। હરિદર્શન 4 રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે। 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે। સાબરમતી નદીમાં રેત ભરવા ગયેલા 7 યુવક ફસાયા। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા યુવકની ચારે બાજુ પાણી ફરી વળ્યું, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ। ગુજરાતનો ત્રીજો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં। કડાનાના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા। 5 જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ। હવે અમેરિકા પાર્સલ નહીં મોકલી શકાય। ભારતે યુએસ પોસ્ટલ સર્વિસ સસ્પેન્ડ કરી। હવે અમેરિકા જતા તમામ સામાન પર ડ્યુટી લાદવામાં આવશે। બિલ પસાર થતા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત। ગેમિંગ કાયદો અમલમાં આવ્યા પછી આ ક્ષેત્રની કંપનીઓએ અપનાવેલું સાવચેતીનું વલણ। યુક્રેન પર આક્રમણ બાદ રશિયાએ ફ્રૂટની નિકાસમાંથી 20% ભારતમાં કરી। ભારત કરતાં સૌથી વધુ નિકાસ ચીન ખાતે કરવામાં આવી હોવાનો દાવો। રશિયા સાથે વેપાર વ્યવહાર જળવાઈ રહ્યો। 17,000 કરોડના બેંક ફ્રોડ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની હત્યા, હવે સીબીઆઈના દરોડા। 12 અને 28% સ્લેબ ક્યારે હટાવવામાં આવશે? 2 દિવસીય બેઠક નવી દિલ્હીમાં યોજાશે। ટ્રમ્પે વિદેશી ટ્રક ડ્રાઈવરોને વિઝા આપવાનું બંધ કર્યું। માનવજીવી ત્વચા બનાવવામાં મળી સફળતા, ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ લેબમાં કરી તૈયાર। ઉંદર પર કેન્સરના ઉપચારમાં સફળતા મળી, અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કરી કમાલ। દર વર્ષે 120 કરોડ સગીર બાળકો ઘર શાળામાં ભોગવે છે શારીરિક સજા, WHO ચોંકાવનારો દાવો। અંધારી ગુફામાં આશાનું કિરણ બન્યા ટ્રમ્પ, પુતિને યુક્રેન યુદ્ધ મામલે અમેરિકન પ્રમુખના કર્યા વખાણ। હું બિલકુલ ખુશ નથી, રશિયા યુક્રેન યુદ્ધ મામલે ટ્રમ્પનું મોટું નિવેદન। વોટર અધિકાર યાત્રા, મખાના ખેડૂતોની સમસ્યા જાણવા તળાવમાં ઉતર્યા રાહુલ ગાંધી, જુઓ તસવીરો। તમે પણ વાહનમાં આ પ્રકારનું પેટ્રોલ પુરાવતા હોય તો ચેતી જજો, મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો। નકલી ખોપરી, ખોટા દાવા, ધર્મસ્થળ કેસમાં મોટો વળાંક, અનેક મહિલાઓને દાટી હોવાના દાવા કરતા ફરિયાદીની જ ધરપકડ કરવામાં આવી। સ્ટીલ જેટ એન્જિન બનાવવા ભારત અને ફ્રાન્સની પાર્ટનરશિપ, 100% ટેકનોલોજી ટ્રાન્સફર પણ થશે। બિહારમાં એસઆઈઆર વિરુદ્ધ 23 દિવસમાં માત્ર એક જ રાજકીય પક્ષની ફરિયાદ, કોંગ્રેસ આરજેડી પ્રક્રિયાથી દૂર। અમેરિકા પાસે પોસ્ટલ સેવાઓ પર હાલ પૂરતો રોક, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય। ફોર્ચ્યુનર અને રિસ્કા વચ્ચે ભયંકર ટક્કર થતા 5 લોકોના કરુણ મોત, યુપીના પીલીભીતમાં બની દુર્ઘટના। વડોદરામાં હવે જાહેર માર્ગો પર સ્કૂટર પાર્ક કરી વિદેશી શરાબની બોટલનું વેચાણ કરતા ખેપિયા વધુ એક પકડાયો। પાલોની જીઆઈડીસીમાં કટિંગ થાય એ અગાઉ કન્ટેનરમાં છુપાવેલો ₹68.47 લાખના દારૂ બિયરના જથ્થા સાથે ચાલક ઝડપાયો, 3 લોકો ફરાર।
મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. નદી કાંઠાના ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં પણ આવ્યું. જામનગરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી. શનિવારે અમાસે પૃથ્વીઓના કલ્યાણસાર પીપળા પૂજન. અમરેલીના જાફરાબાદના દરિયામાં 9 ખલાસીઓ 6 દિવસથી લાપતા, 2ના મૃતદેહ મળી આવ્યા. ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી. 15થી વધુ જિલ્લાઓમાં એલર્ટ. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા. અનેક ડેમો મિત્રો ઓવરફ્લો. આજે બ્લોકના કારણે વડોદરા દાહોદ મેમુ ટ્રેન રદ રહેશે, ખાસ નોંધ લેવી. અકોટા બ્રિજ ઉપર બેકાબુ કાર ડિવાઈડર સાથે ભટકાઈ, ચાલકની અટકાયત. બોપલમાં 40 લાખથી લૂંટનો ભેદ ઉકેલાયો. 7ની ધરપકડ કરવામાં આવી. કામવાળીએ આપી હતી બાતમી. ગુજરાતના 189 તાલુકામાં મેઘમહેર જોવા મળી. સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઇંચ વરસાદ. અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદીની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરીની કયાવત. કોંગ્રેસે કર્યો મોટો પ્રહાર. સુરતના 3 વર્ષના બાળકનો મૃતદેહ ટ્રેનના શૌચાલયમાંથી મળી આવ્યો. માસીના દીકરાએ જ કર્યું હતું અપહરણ. પીજીવીસીએલના સ્માર્ટ મીટર પ્રોજેક્ટની પોલ ખોલી. ગ્રાહકોને 4 મહિનાએ જ વીજ બિલ નથી મળતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ભગવાન શ્રી કૃષ્ણના માખણચોર ટેગનો ખોટો ગણાવ્યો. તેમણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ માખણચોર નહોતા. આસામ સરકારનો મોટો નિર્ણય. 18 વર્ષથી વધુના ઉંમરના લોકોને નહીં મળે હવે આધાર કાર્ડ. મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રોનિક વાહનોને નહીં આપવો પડે ટોલ ટેક્સ. સરકારે કરી મોટી જાહેરાત. ભારતને $21 મિલિયન આપ્યા હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો. અમેરિકન એમ્બેસીએ જ કરી સ્પષ્ટતા. ગુજરાતમાં 1300થી વધુ જગ્યાઓ ઉપર ટ્રાફિક બ્રિગેડની થશે ભરતી. હાઈકોર્ટમાં સરકારે આપી બાહેધરી. રેલવે મુસાફરોના વધારાના સામાન પર હવેથી કોઈ દંડ નહીં લાગે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી. હવે મિત્રો ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે. નવી દિલ્હી રેલવે સ્ટેશનનો ટ્રાયલનો બીજો તબક્કો શરૂ. લોકો વારંવાર વોટ આપીને કંટાળી ગયા છે. વન નેશન વન ઇલેક્શન મામલે પિયુષ ગોયલનું મોટું નિવેદન. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થશે પીએમ સીએમને જેલમાં મોકલનારા બિલનો ઉપયોગ. ખડકેનું મોટું નિવેદન. પોલીસની નાક નીચેથી દુષ્કર્મ અને હત્યાના 2 કેદી ફરાર. સુરત સિવિલમાં 24 કલાકમાં બીજી ઘટના સામે આવી. શ્વાનને બિસ્કેટ નાખવા મુદ્દે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા પુત્રને 1 વર્ષની કેદ.